સુરત શહેરમાં ધમધમતા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ઝડપાયું છે। સિંગણપુર પાસે આવેલા જીરકોન કોમ્પ્લેક્સમાં પોલીસે દરોડા પાડી નિલેશ સાવલિયા પાસેથી 137 ડુપ્લિકેટ માર્કશીટ કબજે કરી છે। સુરતમાં બોગસ માર્કશીટ વેચવાનું આખું રેકેટ ઝડપાયું છે। સિંગણપુર પોલીસે તપાસ કરતા આ કૌભાંડમાં નિલેશ સાવલિયા નામના એજન્ટની ભૂમિકા મહત્વની હોવાનું સામે આવી રહ્યું છે। થોડા દિવસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતા અક્ષર કથળિયાની કેરળના ધીરુ આનંદપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી, જેની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે। ખોટી માર્કશીટ રજૂ કરવાના કેસમાં અક્ષર કળથિયાની ધરપકડ થતાં કેરળ પોલીસે સુરતના એજન્ટ નિલેશ સાવલિયા અંગે સિંગણપુર પોલીસને માહિતી આપી હતી, જેના પર વોચ રાખતા આખા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે। નિલેશ સાવલિયાની પૂછપરછ કરતા તેની પાસેથી 137 જેટલી દેશભરની અલગ અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ મળી આવી હતી, જેની ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી। ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું કે એજન્ટ નિલેશ સાવલિયા ડુપ્લિકેટ માર્કશીટ આપતો હતો। ફરીદાબાદના મનોજ કુમાર પાસેથી અલગ અલગ યુનિવર્સિટીના માર્કશીટ મળતા આખું આંતરરાજ્ય સ્તરે ચાલતું માર્કશીટ કૌભાંડ પણ હોવાનું જણાઈ આવે છે। અત્યાર સુધીની તપાસ કરતાં એવું જણાઈ આવે છે કે આ સમગ્ર કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરનું પણ હોય તો નવાઈ નહીં। વિદેશ જવા માટે ઈચ્છતા વિદ્યાર્થીઓ આવી ખોટી માર્કશીટ બનાવી વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લેતા હતા, ત્યારે વિદેશની કોઈ યુનિવર્સિટી સીધા આવા એજન્ટોના સર્ટિફિકેટ મેળવવા માટે સંપર્કમાં છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। જો એ પ્રકારની માહિતી આપે તો ચોક્કસ કહી શકીએ કે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ છે। હાલ અલગ અલગ પોલીસ ટીમ બનાવી દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે। આજ રોજ સવારે 2:30 સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 420, 465, 467, 471, 120B હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કળથિયા, જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે। આ ઈસમ જે કેરળની અંદર તિરુવનંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે, જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી। તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી। તો આ જે અરજીની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી। તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઇસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે। તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો, જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો। તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી। અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કળથિયાને એ જે ખરેખર 12મું પાસ નથી, પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું, તો એના માટે એણે 60,000 રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક્ટ કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી। પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાઈ કરવા માટે જ્યારે તિરુવનંતપુરમમાં જ્યારે ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે, તો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને અટક કરવામાં આવેલ હતો। પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય, પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી 137 જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે। અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી 2011થી યશ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે, અને એના દ્વારા 2011થી આ રીતે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો। એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ એ જાતે પ્રિન્ટ કરતો હતો, તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજ કુમાર, એની સાથે એ 2011થી કોન્ટેક્ટમાં હતો, અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજ કુમારને પ્રોવાઈડ કરતો હતો। અને મનોજ કુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ
બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા આને મોકલી આપતો હતો અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રાએ જતા હોય છે. તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે અને અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલિયા હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને 137 સર્ટિફિકેટ મળેલા છે. તો 2011થી કદાચ એણે આનાથી ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે. બીજું, આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડાયો છે, પણ મનોજકુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે. તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે અને આની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જે 137 સર્ટિફિકેટ ને માર્કશીટ મળી છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24 સર્ટિફિકેટ અમને મળેલા હતા, જેની અમે ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને અમે ઈમેલથી એમની પાસે વિગત મંગાવતા એ કન્ફર્મ થયું કે આ 24 જે સર્ટિફિકેટ છે એ તમામ ફેક છે, એટલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નથી. તો પ્રાથમિક દૃષ્ટિએ ક્લિયર કટ દેખાય છે કે આવી ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણ બોર્ડની અંદરથી આવા ફેક ડોક્યુમેન્ટ મળવામાં આવે છે અને આ ડોક્યુમેન્ટના આધારે આ તો એક ઉપયોગ થયો છે કે જે સ્ટુડન્ટ વિઝા પર બહાર જાય છે, પરંતુ આવા ડોક્યુમેન્ટનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે આ વિષયને બહુ જ ગંભીરતાથી લઈને આની તપાસ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો એક આંતરરાજ્ય ષડયંત્ર જેવું જ કહી શકાય અને હું તો કહું છું આંતરરાષ્ટ્રીય પણ કહી શકાય, કારણ કે એવું પણ બને તપાસમાં કદાચ ફોરેનની કોઈ યુનિવર્સિટી જે આવા સ્ટુડન્ટને બોલાવતી હોય અને એમનો પણ જો મેલાફાઇડ ઇન્ટેન્શન હોય તો એક રીતે આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ કદાચ કહી શકાય. તો પોલીસ આના તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને એના એવિડન્સ ભેગા કરવામાં આવશે. અને અત્યારે હાલમાં નિલેશ મગનભાઈ સાવલિયા પોલીસ કસ્ટડીમાં લીધેલ છે. એની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે અને 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અત્યારે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે.